અમરેલીથી અમદાવાદ જતી ગુજરાત એસટી નિગમની બસને લાઠી અમરેલી હાઈવે પર ટોળા ગામ નજીક અકસ્માત નડ્યો હતો। સવારે આશરે 9:30 વાગ્યાના સુમારે બસના ડ્રાઈવરની અચાનક તબિયત લથડતા બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડની જમણી બાજુએ નીચે ખાડામાં ઉતરી ગઈ હતી। મુસાફરના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યા બાદ બસ પલટી મારતા રહી ગઈ હતી અને રસ્તા કાંઠે આવેલા વીજળી અથવા ટેલિફોન થાંભલા સાથે અટકી ગઈ હતી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત તથા સહી સલામત બહાર નીકળ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તબિયત બગડતા ડ્રાઈવરને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે 108 અથવા ખાનગી વાહન મારફતે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મુસાફરો માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। 9:30 અમારી બસ હતી અમરેલી અમદાવાદ અને રસ્તામાં નાચ્યા ઈશ્વરીય ગયા પછી ડ્રાઈવરને જરાક એવું લાગ્યું તો ગાડી રોકીને એને ચક્કર માર્યો। ગાડીને ચક્કર માર્યા પછી થોડા આગળ ગયા તો અચાનક એને શું પ્રોબ્લેમ થયો તો જમણી સાઈડમાં ઉતરી ગઈ ગાડી અને ખાડમાં પડી ગઈ। પણ આમ પલટી મારતા ગઈ, આગળ જે થાંભલો હતો ને એની લીધે અટકી ગઈ ગાડીને કોઈ સભ્યને કોઈ જાનહાનિ થઈ નથી, એટલે જેથી કરીને બધા સહી સલામત છે ને ડ્રાઈવર અને કંડક્ટરને હોસ્પિટલ લઈ ગયા છે।